તો વધુ એક સમાચાર પાદરાના ગંભીરા બ્રિજને લઈને આવી રહ્યા છે। તેની અંદર આ ગંભીરા બ્રિજમાં ગંભીર બેદરકારી અંગે સૌથી મોટો ખુલાસો થયો છે। બ્રિજ અંગે 2022ની અંદર જ અધિકારીએ એવી કબૂલાત કરી હતી કે આ બ્રિજ છે તે જર્જરિત છે અને ગમે ત્યારે તૂટી પડશે તો સૌથી મોટો અકસ્માત સર્જાશે। લખન દરબાર નામના વ્યક્તિએ જે જાગૃત નાગરિક તરીકે અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એ બંને વચ્ચેની વાતચીતની અંદર આ વિસ્ફોટક ખુલાસો વર્ષ 2022માં થયો હતો, પરંતુ એટલા સમય વીતવા છતાં પણ ટેલિફોનિક સંવાદમાં જે અધિકારીએ કબૂલાત કરી હતી કે મોટો અકસ્માત થશે, સર્વે કર્યા બાદ બ્રિજની સ્થિતિ અંગે અધિકારીને સમગ્ર જાણ હતી, છતાં પણ આટલો સમય હજી સુધી બેદરકારીમાં દાખવ્યો અને એ બેદરકારીએ આજે નિર્દોષ 9 લોકોના અત્યાર સુધીની અંદર જે મૃત્યુ થયા છે તેમનો ભોગ લીધો છે। અઢી વર્ષનો સમયગાળો વીતવા છતાં એ જવાબદારી હતી, એ જાણકારી હતી, છતાં પણ બેદરકારી દાખવવામાં આવી। આવો સાંભળીએ એ વિડીયોની અંદર કયા પ્રકારનો સંવાદ છે જે તે સમય થયો હતો। હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ। આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી, તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું? એનું કંઈક તો કરો। અમે ફરીથી દરખાસ્ત રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ બ્રિજ તાત્કાલિક અમને નવો કરી આપો, કાયનું સ્ટ્રેન્થનિંગ સજેસ્ટ કરો। કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી। અરે પણ સાહેબ આવું ના હોય, તમે હે અને એ અમારી ડિઝાઇનમાંથી ઓછી ડિઝાઇનની ટીમને બોલાવી છે। એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું, હા, તેને સજેશન જે આપ્યા એ પ્રમાણેથી કે અમને લાગતું નથી કે આ પ્રમાણેથી લાંબો થશે, એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ કે તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો। ચાલે એવું તો લાગતું નથી સાહેબ, કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણાથી સ્ટેટમેન્ટ ના લે, આપણને લાગે જ છે હે અમને એક કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય, હા, પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો। આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની। કયા ડિપાર્ટમેન્ટ? ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો હે? અરે બંધ ના કરશો, પણ તમે કઈક ને કઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે, આમાં થોડી રાહ દેખ્યા કરે। હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે। ભારે અકસ્માત થાય તો બહુ મોટો અકસ્માત થઈ શકે। તો આ જે સંવાદનો જે સમગ્ર વિડીયો છે 2022ની રજૂઆત છે, એ સમયે આ પ્રકારે રજૂઆત થઈ હતી જેમાં કબૂલાત થઈ હતી, પણ આટલો સમયગાળો વીતવા છતાં એ અધિકારીએ ના તો કોઈ પણ પ્રકારના પગલાં લીધા, ન કોઈ પણ પ્રકારની રજૂઆત કરીને જનતાના જીવને જોખમમાં મૂકવાની જે પદ્ધતિ હતી એને નાબૂદ કરવાનો કોઈ પ્રયાસ કર્યો, પરંતુ ઉલટાનું એ સમયે સ્વીકાર્યું હતું કે અમે સર્વે કર્યો અને બ્રિજ જર્જરિત છે, જો અકસ્માત થશે તો મોટો અકસ્માત થશે અને એ અકસ્માત આજે થયો છે અને મોટો અકસ્માત થયો છે કે જેની અંદર 9 લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે, માત્ર તંત્રની ભારે બેદરકારીને કારણે, એમની આંખ વિચામણીના કારણે। પરંતુ સવાલો તો અહીંયા એ જ ઉઠે છે કે આખરે આ ગંભીરા બ્રિજનો જે ધ્વસ્ત થવું એ ન માત્ર ઘટના છે પરંતુ માનવીય બેદરકારીનું એક નગ્ન સ્વરૂપ છે, જેના માટે જે જવાબદાર અધિકારીઓ છે, જે તે તંત્ર છે, માર્ગ અને મકાન વિભાગ છે કે તેને સમગ્ર ઘટનાની, સમગ્ર માહિતીની, સમગ્ર બ્રિજ અંગેની જાણકારી હોવા છતાં પણ તેને કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી અને એનું આ વરવું વાસ્તવિકતા ધરાવતું પરિણામ છે કે 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે, જેમાં અહીંયા સીધી જ રીતે એક ચીસ બનીને અહીંયા આંગળી ઉઠે છે તો એ અધિકારીઓ ઉપર, ભ્રષ્ટ તંત્ર ઉપર અને જવાબદાર અધિકારીઓ સામે કે તમે આટલા દિવસ સુધી શું કામગીરી કરી, પરંતુ જે 5 લોકોને બચાવી લીધા, 7 લોકોનું રેસ્ક્યુ કર્યું, એ માત્ર આંકડો છે, એ આંકડો છે તેમનો દોષ છુપાવવા, ઢાંક પીછોડો કરવા માટેનો છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રનો આ વાહન વ્યવહાર નથી ખોરવાયો માત્ર, પરંતુ તેની સાથે સાથે આ જનતાના વિશ્વાસનું એક ધોરણ છે એ પણ તંત્ર ઉપરથી ખોરવાયું છે, કારણ કે હજારો વાહન ચાલકો આ બ્રિજ પરથી રોજ અવર જવર કરે છે, એમને ભરોસો હતો કે આ બ્રિજ સારો છે, પરંતુ એ તંત્રએ એ ભરોસો પણ આ બ્રિજની સાથે સાથે જનતાનો તોડ્યો છે। ગુજરાતની જનતા, વડોદરાની જનતા, આણંદની જનતા એ પૂછી રહી છે તંત્રને કે તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે। એટલા જ માટે આ બ્રિજની નબળી દિવાલો પર કોની નજર ચૂકનું પરિણામ હતું, કારણ કે
પેરાપીટ છે એ તૂટી ગયા હતા, સેફટી વોલ તૂટી ગયેલા હતા. સમારકામના નામ પર આ નજરચૂક કરી, કયા અધિકારીએ નજરચૂક કરી, જેનું આ પરિણામ છે એ પણ એક જવાબદેહી તય કરવી જોઈએ. કોન્ટ્રાક્ટરોની જે નફાખોરી છે એ નફાખોરીએ બાંધકામની ગુણવત્તાને લૂંટી લીધી, એની સાથે સાથે અધિકારીઓએ નજર ફેરવી લીધી અને નેતાઓએ ફક્ત ચૂંટણીના વચનોના ઢોલ પીટ્યા. એનું આ પરિણામ છે કે ગંભીરા બ્રિજમાં કોઈ ગંભીરતા ન દાખવી અને આખરે 2 વર્ષથી જાણ હોવા છતાં પણ આ બ્રિજની કોઈ સમારકામ કે નવા બ્રિજ અંગેની કોઈ કામગીરી ન કરી, એટલે બ્રિજ તૂટી પડ્યો. આ બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો બન્યા છે, જેમના સપનાના લોહીના રંગે રંગાયા છે અને મહીસાગર નદી આજે લાલ બની છે. તો એ કોના પાપે લાલ બની છે? એવા જવાબદાર અધિકારીઓ સામે પણ અત્યારે લાલ કાયદાનો કોરડો વીંચવો પણ એ આવશ્યક બન્યો છે. આવી ઘટનાઓ એક પાઠ શીખવી રહી છે એ અધિકારીઓને, એ તંત્રને, એ જનતાને પણ પાઠ શીખવી રહી છે કે જવાબદારો હજી નિંદ્રામાં છે અને જનતાનો જીવ દાવ પર છે. તો જાગો, હજી પણ તમારી પાસે સમય છે. જાગશો નહીં તો આ જ રીતે મરતા રહેશો. આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાયા છે. ધર્મેશ, ગંભીરા બીચમાં ગંભીર બેદરકારી, 2-2 વર્ષથી જાણ છતાં, સરકારમાં સર્વે રિપોર્ટ હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાઈ, એનો નિર્દોષ 9 લોકો આજે ભોગ બન્યા છે. કઈ ઘટનાને કઈ રીતના જુઓ છો? આમાં કોણ જવાબદાર છે? એની સામે શું કાર્યવાહી થવી જોઈએ એવી જનતાની જે માંગ છે, એ માંગને આપણે કઈ દ્રષ્ટિએ જોઈએ છીએ? વિજયભાઈ, જ્યારે આખી 9 વ્યક્તિના ભોગ લેવાય અને જે બ્રિજની વાત, જે દુર્ઘટનાની છે, એ સૌથી મહત્વની જો વાત કરીએ તો ગાંધીનગરમાં જે પ્રવક્તા મંત્રી છે એ કમનસીબી ઘટના ગણાવીને છૂટી જાય છે અને જે માર્ગ મકાનના જે અગ્રણી છે અધિકારી પટેલિયા, એ એવું કહે છે કે અમારી પાસે હજી કોઈ રિપોર્ટ આવ્યો જ નથી કે જે બ્રિજ દુરસ્ત કરવાનો હોય કે એનો કોઈ રિપોર્ટ નથી. પણ આ જાગૃત નાગરિકે તમારા અધિકારી સાથે વાત કરી છે, ત્યાંથી પસાર થતા અધિકારીઓ કે રાજનેતાઓ પણ જોતા હશે. તેમ છતાં અત્યારે બચાવના જે કાર્ય કરી રહ્યા છે, 9 વ્યક્તિના ભોગ લેવાય છે. હવે આમાં આ તપાસ થાય, રિપોર્ટ તૈયાર થશે, રચના થશે, પરંતુ આ તો માનવ સર્જિત જ છે. કેમ અધિકારીઓએ ધ્યાન ન રાખ્યું આ પુલનું? કારણ કે હજી તો આજે એક અગ્રણીએ મને હમણાં જ કહ્યું કે સૌરાષ્ટ્રને જોડતો આ પુલ હતો, તો આવતીકાલે પૂનમ હોય તો અહીંયા ખરેખર ટ્રાફિક વધુ હોત. ભગવાનની જેને કહેવાય કે એક ઘાટ ટળી છે કે આ અત્યારે ગઈકાલે આજે સવારે બન્યું છે. પણ વસ્તુ એ છે કે આજે બપોર પછી તો આ પુલ ઉપર ઘણો ટ્રાફિક હોય, કારણ કે લોકો સૌરાષ્ટ્રમાં ગુરુ પૂર્ણિમા માટે જતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં આ જે વાહિયાત જે બચાવો થઈ રહ્યા છે, કમનસીબી ઘટના ગણાવી છે, પરંતુ આના રિપોર્ટ કોઈ સામેથી આવે છતાં જાગૃત નાગરિકે તો તમારા તંત્રના અધિકારી સાથે વાત કરી છે. અને મોરબી હોય કે અન્ય દુર્ઘટના પછી પણ આ દર વખતે મીડિયાને આ જ બોલવાનો વખત આ સરકાર આપી રહી હોય એવું લાગી રહ્યું છે. અને પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ખ્યાતિકાંડ હોય તો આ વસ્તુ થઈ છે, પગલાં લેવાશે. આમાં અત્યારે બોલે છે કે કમનસીબવાળી ઘટના છે, તપાસ થાય છે. 9ના મોત થયા છે, હજી મોતનો આંકડો વધવાનો છે. આ કમોત કોને જવાબદાર, કોણ જવાબદાર એ જોવાની જરૂરી છે. અને એટલે જ તપાસ થાય ને રિપોર્ટ આવે ને સીટની રચના, પણ વસ્તુ એ છે કે પ્રારંભમાં તપાસ કરો અને જવાબદાર કોઈ પણ અધિકારી હોય, PW માર્ગ મકાન કોઈ પણ અધિકારી હોય, પછી એ વડોદરાની રૂરલનો હોય કે આણંદના રૂરલનો, એની સામે તાત્કાલિક પગલાં લ્યો. બાકી રિપોર્ટ આવે અને કોઈ રજૂઆત કરે, વિપક્ષના જે અગ્રણી છે એ પણ કહે છે કે અમે રજૂઆત કરી હતી. ગાંધીનગરના અધિકારી બાઇટમાં એવું કહે છે રજૂઆત આવી જ નથી. અરે ભાઈ, 100 વર્ષ સુધી કે પુલ ટકી રહ્યો છે તો એમને તૂટ્યો? એ પણ એક વિચારવાનો પ્રશ્ન છે. જી બિલકુલ, અધિકારી એવું કહેતો હોય કે રજૂઆત નથી આવી, પરંતુ તમારી જવાબદારી નથી કે વર્ષમાં 2 વખત ઇન્સ્પેક્શન ફરજિયાત છે? શું તમને એ ખ્યાલ નથી? તમે મુખ્ય સચિવ તરીકે કામ કરતા હો કે વિભાગના અધિકારી તરીકે? આપણી સાથે એ પ્રત્યક્ષદર્શી જાગૃત નાગરિક લખન દરબાર જોડાયા છે કે જેમણે 2022ની અંદર અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ બેદરકારી ત્યારે છતી થઈ હતી. લખનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આભાર સાહેબ. લખનભાઈ, જે તમે વિડીયોમાં અધિકારી સાથે વાત કરતા હતા, એ અધિકારી કોણ હતા અને તેની અંદર કયા પ્રકારની બેદરકારી અંગેની તેમણે કબૂલાત કરી હતી? એ સાહેબ રોડ વિભાગના મુખ્ય અધિકારી હતા, મિસ્ત્રી સાહેબ એમનું નામ છે. અને મિસ્ત્રી સાહેબને મેં 2022ની સાલમાં ઓગસ્ટ મહિનાની 22મી તારીખે ટેલિફોનિક જાણ કરી હતી કે આ બ્રિજ વધુ પડતો વાઇબ્રેશન કરે છે. આ બ્રિજના જે પિલરોની કનેક્ટિવિટી હોય એ કનેક્ટિવિટી રહી નથી જોવી એવી. આ બધી બાબતની ટેલિફોનિક એમને જાણ કરતા મિસ્ત્રી સાહેબે પોતે સ્વીકાર કર્યો હતો કે ભાઈ તમારી વાત સાચી છે, આ બ્રિજ ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી. અને બીજી ગંભીર બાબત સાહેબ આપને જણાવવા માંગુ છું
કે 2022ની સાલમાં આનો ટેસ્ટિંગ રિપોર્ટ પણ થયો હતો અને ટેસ્ટિંગ રિપોર્ટ અમને ચોક્કસપણે અમને ખબર પડી હતી કે ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આ રિપોર્ટને જાહેર કરવાની અમે માંગણી કરી હતી, છતાં આ રિપોર્ટને જાહેર એટલા માટે ના કરવામાં આવ્યો કારણ કે તંત્રની પોલ ખુલ્લી પડી જાય. પરંતુ 3 વર્ષ સુધી આ બ્રિજ પોતાની ક્ષમતા કરતા વધારે વર્ષો તેમજ ભ્રષ્ટાચાર ભયંકર આ બ્રિજમાં થયો હોવાથી આજે 3 વર્ષે આજે સવારે આ બ્રિજ તૂટી પડ્યો છે. અને બીજી વાત, આ બ્રિજ અત્યારે નથી તૂટ્યો, આ બ્રિજ તો 3 વર્ષથી તૂટતો આવે છે અને આ ભયંકર રીતે આજે પડ્યો છે. કારણ કે તમે વડોદરા જિલ્લો કે આણંદ જિલ્લાના ત્યાંના આવનારા જનારા નોકરિયાત યુવાનોને પૂછો કે ભાઈ આ બ્રિજની હાલત કેવી હતી, તો સામાન્ય માણસ એવું કહી દે કે ભાઈ આ બ્રિજ ગમે ત્યારે તૂટી જાય એવી પરિસ્થિતિમાં છે, તો પછી અધિકારીઓને કેમ ના દેખાયું? મારું સરકારને પૂછવું છે કે જ્યારે કોઈ પણ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થાય છે તો જો નેગેટિવ આવે તો એને બ્રિજને કાં તો બંધ કરવો પડે કે કાં તો નવો બનાવવો પડે, કાં તો ડિઝાઇનર્સને બોલાવીને એની એક્યુરેસી માપણી કરવી પડે. છતાંય આ લોકોએ કશું જ પગલાં લીધા નહીં, જેના કારણે આજે લોકોના મૃત્યુ થયા છે. લોકોની અંદર ખૂબ જ રોષ છે કારણ કે આ બાબતે છેલ્લા 3 વર્ષથી લોકો બૂમો પાડે છે. અમે તો વાત કરીએ જ છે, પરંતુ સ્થાનિક લોકો પણ ત્યાંના બૂમો પાડીને થાકી ગયા છે, નેતાઓના હાથ પગ જોડીને થાકી ગયા છે, અધિકારીઓના ધક્કા ખાઈને થાકી ગયા છે, છતાંય કોઈ કાર્યવાહી નહીં છે. એનું પરિણામ આજે આ ગંભીર બન્યું. બિલકુલ, આ ગંભીર બેદરકારીની અંદર સીધી રીતે જવાબદાર કોણ બને છે લખનભાઈ આપની દ્રષ્ટિએ? જવાબદાર સાહેબ સીધી રીતે રોડ વિભાગના મુખ્ય અધિકારી છેલ્લા 5 વર્ષના એટલે કે 2020 થી 2025 સુધીના જેટલા પણ અધિકારીઓ આયા અને ગયા, તમામ અધિકારીઓ આ બાબતના ગંભીર જવાબદાર છે. તેમજ અમારી માંગણી છે કે આ બાબત એ જે છે કુદરતી આફત નથી, આ માનવે ઊભી કરેલી, અધિકારીઓ ઊભી કરેલી માનવ સર્જિત હોનારત છે. માનવ સર્જિત હોનારત હોવાના કારણે આ જે તે અધિકારીઓ પર માનવ વધનો ગુનો નોંધવામાં આવે અને જેલ ભેગા કરવામાં આવે તો બીજા અધિકારીઓ સુધરશે સાહેબ. હજુ તો આ એક જ બ્રિજની વાત છે, હજુ એની નજીક બીજો ઉમેટા બ્રિજ આવ્યો છે. ઉમેટા બ્રિજની પણ આવી જ હાલત છે. આ ઉમેટા બ્રિજ પણ આજે નહીં તો કાલે પરિણામ ઉમેટા બ્રિજ પર પણ ગંભીર આવવાનું છે સાહેબ. આ તો સવારનો ટાઈમ હતો, જો સાંજનો ટાઈમ હોત ને સ્ટીપનો તો પાદરા તાલુકામાં બહુ મોટી મોટી કંપનીઓ આવેલી છે ને પાદરા તાલુકામાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકો હોય, બોરસદ તાલુકા, બધા યુવાનો નોકરી કરવા માટે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં આવે છે અને તમામ યુવાનો આ બ્રિજનો ઉપયોગ કરે છે. તો સાંજના ટાઈમે જો આ ઘટના બની હોત તો ખૂબ જ ગંભીર હોત. તમે વિચાર કરો કે લોકોને ખબર છે, ગઈકાલે બપોરે હું સાહેબ હું આ બ્રિજ પર હતો, ગઈકાલે બપોરે હું આ બ્રિજ પર હતો, અમે લોકો બધા મળ્યા અને અમે જોયું કે હજુ પણ આ બ્રિજ ખસ્તા હાલતમાં છે, ગમે ત્યારે તૂટી જશે અને આજે સવારે તૂટ્યો. વિચાર કરો તમે, સામાન્ય માણસો બોલતા હોય પરંતુ અધિકારીઓનું પેટનું પાણી ના હલે. તૂટાયેલા નેતાઓએ તો દિશા નિર્દેશ આપવા હતા ને. આપણે નેતાઓની વાત કરીએ છીએ તો તૂટેલા નેતાઓ પણ આમાં કોઈ કાર્યવાહી ના કરી, જેના કારણે સાહેબ આ ગંભીર પરિણામ મળ્યું. તો શું નેતાઓને પણ આમાં સીધી જ રીતે જવાબદાર આપણે માનવા જોઈએ કે નહીં? હવે સાહેબ તમે વિચાર કરો કે નેતાઓને પોતાનું કામ હોય તો કલેક્ટરમાં હોય કે કમિશનરમાં હોય ગમે તે પોતાની ઓળખાણ લગાવીને ફટદીન કરી દેશે. તો આ તો પ્રજાનું કામ હતું અને પ્રજા વારંવાર અમે, તમે સાહેબ ખાલી પાદરા ન્યૂઝ સર્ચ કરો, પાદરા ન્યૂઝ સર્ચ કરશો ને તમે, મુજપુર ગંભીરા બ્રિજ ન્યૂઝ, તો સાહેબ તમને છેલ્લા 3 વર્ષના અનેકો લોકોના ઉદાહરણ મળશે. અનેકો મીડિયાએ આ બાબત ઉજાગર કરી છે, અનેકો સામાજિક કાર્યકર્તાઓ ઉજાગર કર્યું છે. સાહેબ તમે આટલા બધા લોકો જયારે મીડિયામાં બોલતા હોય, સોશિયલ મીડિયામાં પોતાનો અવાજ ઉઠાવતા હોય તો શું નેતાઓને ખબર નથી પડતી? નેતાઓ પોતાનું કામ તો કલેક્ટરમાં જમીનો આને કરાવવાની હોય તો ફટ સેટિંગ કરીને આને કરાવી દો છો, તો પછી આ બ્રિજનું કેમ તમે કર્યું ના? એ મોટો ગંભીર વિષય છે. આમાં જવાબદાર ચોર અધિકારીઓ છે ને ચોર નેતાઓ, આ બે જવાબદાર. તો આ ચોર નેતા ને ચોર અધિકારીઓને જનતાએ કઈ રીતને જવાબ આપવો જોઈએ? જાગૃત નાગરિક તરીકે તમારી શું માંગણીની અપીલ છે આમાં? મારી સાહેબ માંગણી એ છે કે આપણે જે પક્ષોના ગુલામ થઈ જઈએ છીએ, રાજકીય પક્ષોના જે ગુલામ થઈ જઈએ છીએ, આપણે રાજકીય નેતાઓના ગુલામ થઈ જઈએ છીએ, એ બધી ગુલામીમાંથી બહાર આવો અને પોતાની માટે લડો ને પોતાની માટે બોલો, તો આવી ઘટનાઓ બંધ થશે. નહીં તો ભાજપ વાળા ઝંડા પકડીને ભાજપ વાળા પડશે, કોંગ્રેસ વાળા પડશે, પરંતુ કોઈકનો જીવ જશે. એટલા માટે રાજકીય પક્ષોની ગુલામીથી બહાર આવો અને પોતે જાગૃત બનો અને પોતે પોતાનો અવાજ ઉઠાવો. પરંતુ 1-2 જણ અવાજ ઉઠાવે તો કશું નથી થવાનું સાહેબ. મોટી સંખ્યા જાગૃત થશે તો ચોક્કસથી આવી ઘટનાઓ ઘટતી બંધ થશે. અને બીજી તમે વિચારો કે ગેમ ઝોનની સુરતમાં જ્યારે રાજકોટમાં ગેમ ઝોનની ઘટના બની એની પછી સમગ્ર ગુજરાતના ગેમ ઝોન પર તબાહી બોલાવી દેવામાં આવી.
એવી રીતે આ વખત બી એવું થવાનું છે. આ બ્રિજ તૂટ્યો એટલે હવે બધા બ્રિજનું ઇન્સ્પેક્શન થશે અઠવાડિયું 10 દિવસ પછી પાછા લોકો ભૂલી જશે. મૂળ વસ્તુ એ છે કે આપણે ભૂલી જઈએ છીએ ને એમાં સરકારો આપણી કશું માનતી નથી ને આવા પરિણામ આપણે ભોગવવા પડે છે. એટલે યાદ શક્તિ બરાબર રાખવી પડશે આપણે. બિલકુલ સાચી વાત છે. મોરબીમાં પુલ દુર્ઘટના થઈ, ત્યારબાદ સર્વે કરાયો ગુજરાતમાં, એમાં પણ આ બ્રિજનો પણ સમાવેશ હતો સર્વેમાં. ત્યારે કદાચ એ રિપોર્ટ તમારી સામે જે આવ્યો હતો સામે, એમની અંદર આ જ રિપોર્ટ હશે કે મોરબી દુર્ઘટના બાદ સર્વે થયો હતો, એની અંદર જર્જરિત દેખાડવામાં આવ્યો હતો. પરંતુ કામગીરી તો થઈ જ નહીં, તો સર્વેનો શું મતલબ રહ્યો? કશો મતલબ નહીં સાહેબ. કામગીરીના નામે મીંડું છે. જો કામગીરી થઈ હોત. અને બીજી વાત સાહેબ, આજે ગુજરાતની પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે તો મરવા માટે નથી આપતી સાહેબ. આજે હરની બોટકાંડ થાય, સુરતમાં પેલું ટ્યુશનનું જે ઘટના બની હતી એ હોય, કે પછી મોરબીનો ઝૂલતો પુલ હોય કે ગેમ ઝોન હોય, તો આ પ્રજા કઈ આ બધું ટેક્સ આપે છે તો મરવા માટે થોડી આપે છે. આ બીજી હોનારત થઈ, હજુ તો હોનારત પર હોનારત થાય છે, પરંતુ કોઈ જવાબદારી હવે આ બાબતમાં કોઈ જવાબદારી કોઈ બી સબરબંધીને છોડવામાં નહીં આવે. બસ આટલી વાત. પણ કયા સબરબંધી તો જાહેર આ વખત તો કરવું પડશે. બિલકુલ સાચી વાત છે. આભાર લખનભાઈ, આપ અમારી સાથે જોડાયા. ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ ચમરબંધી કોણ એ નક્કી કરવામાં વર્ષો જાય છે ને ફરી એક નવી દુર્ઘટના સર્જાય છે ને ફરી નવેસરથી સર્વે આવશે, SIT આવશે, તપાસ થશે અને ફરી એ જ નાટકો ચાલુ થશે. તપાસના નામે ફરી ડિંડક લગાવશે અને ફરીથી આ રીતે નિર્દોષોના જીવ જશે. એટલે ફરીથી જાગૃત અવસ્થામાં ફરી તપાસના આદેશ થશે. આ દુર્ઘટનાઓ કેમ અટકતી નથી? આવી દુર્ઘટનાઓ ન અટકવા પાછળનું કારણ શું? તો સામાન્ય જનતાને પણ જો આ પ્રશ્ન પૂછવામાં આવે ને તો એક જ જવાબ આવે, ભ્રષ્ટાચાર. આ ભ્રષ્ટાચાર જ્યાં સુધી ઘર કરી ગયેલો છે ત્યાં સુધી આ પ્રકારની દુર્ઘટનાઓનો કોઈ મૂળભૂત ઉકેલ મળવાનો નથી. અને તેને નાબૂદ કરવા માટે એના માટે જવાબદાર અધિકારીઓ હોય, તંત્ર હોય, એ તમામને એવા દાખલા રૂપ જે સજાઓ